હેલો મિત્રો, આજની વાર્તા ખૂબ જ રોમેન્ટિક છે। વાર્તાની પૂરી મજા લેવા માટે અંત સુધી જોડાયેલા રહેજો। આજનું બધું કામ પતાવ્યા પછી મારી અમ્મી પપ્પા સાથે તેમના રૂમમાં જતી રહી અને હું સીધી સાજિદભાઈના રૂમમાં ગઈ। હું જેવી સાજિદભાઈના રૂમમાં દાખલ થઈ તે બારી પાસે ઊભા હતા। મેં રૂમમાં જઈને અંદરથી દરવાજો બંધ કર્યો અને સાજિદભાઈ પાસે પહોંચી। મેં સાજિદભાઈની આંખોમાં આંસુ જોયા। ત્યારે ભાઈજાન મારી આંખોમાં જોઈને બોલ્યા, સોરી। કદાચ તેમને અંદરથી ખૂબ જ ખરાબ લાગતું હતું। તેમને આવી લાગણીઓમાંથી મુક્તિ અપાવવા મેં આગળ વધીને સાજિદભાઈને ગળે લગાવી દીધા અને ધીમેથી તેમના કાનમાં કહ્યું, ભાઈજાન, આ ઉંમરે આવી ભૂલો અવારનવાર થતી હોય છે। કંઈ વાંધો નહીં। અને આમ પણ આપણે ક્યાં સગા ભાઈ બહેન છીએ? મારી આ વાત સાંભળીને સાજિદભાઈએ મારી સામે આશ્ચર્યથી જોયું અને કહેવા લાગ્યા, પણ છીએ તો ભાઈ બહેન જને। આપણે આ ભૂલવું ન જોઈએ, આપણે આપણી મર્યાદામાં રહેવું જોઈએ। ત્યારે મેં તેમને ચીડવતા કહ્યું, અચ્છા જી, હવે મોટી મર્યાદાઓ યાદ આવી રહી છે? ત્યારે યાદ નહોતી આવી જ્યારે મને નાહતા જોઈ રહ્યા હતા। ત્યારે તમારી મર્યાદા ક્યાં ગઈ હતી? પછી મેં સાજિદભાઈને કહ્યું, હું કોઈને કંઈ નહીં કહું, તેની ચિંતા કરશો નહીં। તમે હંમેશા મારા મોટા ભાઈજાન જ રહેશો અને હું તમારી વહાલી નાની બહેન રહીશ। પછી મેં એક આંખ દબાવીને સ્મિત સાથે કહ્યું, એમ પણ ભાઈજાન, એકવાર ટ્રાય કરવામાં કંઈ જતું નથી। હું કાલે સાંજે તમારી રાહ જોઈશ। આટલું કહીને હું તેમના રૂમમાંથી બહાર આવી ગઈ। રેણુકાનો પરિચય। મિત્રો, મારું નામ રેણુકા છે અને મારી ઉંમર 19 વર્ષ છે। હું કેમિસ્ટ્રીની એક ખૂબ જ સારી સ્ટુડન્ટ છું। મારા સાજિદભાઈની ઉંમર 20 વર્ષ છે અને તે પણ મારી સાથે જ કોલેજમાં ભણે છે। સાજિદભાઈ મારા સગા ભાઈ નથી। મારા સગા પપ્પાના અવસાન પછી મારી અમ્મીએ સાજિદભાઈના પપ્પા સાથે લગ્ન કર્યા હતા, તેથી તે મારો સાવકો ભાઈ છે। અમે બંને રોજ બાઇક પર સાથે યુનિવર્સિટી જઈએ છીએ। અમ્મી પપ્પા બંને સરકારી નોકરી કરે છે, તેથી તેઓ સવારે 8 વાગ્યે ઓફિસ માટે નીકળી જાય છે। ઘરે એક જ કોમન બાથરૂમ હોવાથી પહેલાં હું નાહવા જાઉં છું અને પછી ભાઈ તૈયાર થાય છે। એક ઘટના જેણે બધું બદલી નાખ્યું। એક દિવસ હું બાથરૂમમાં નાહવા ગઈ ત્યારે મને દરવાજાની નીચે એક પડછાયો દેખાયો। મને શંકા ગઈ કે કોઈ મને જોઈ રહ્યું છે। ઘરે ફક્ત હું અને સાજિદભાઈ જ હતા। બીજા દિવસે મેં સત્ય જાણવા માટે બાથરૂમની બહાર મોબાઈલ કેમેરો એવી રીતે ગોઠવી દીધો કે જે કોઈ બહારથી જોતું હોય તે પકડાઈ જાય। જ્યારે મેં રેકોર્ડિંગ જોયું ત્યારે મને વિશ્વાસ ન થયો, સાજિદભાઈ ખરેખર ત્યાં ઊભા હતા। મેં હિંમત કરીને એ વિડિયો સાજિદભાઈના મોબાઈલ પર મોકલી દીધો। બીજા દિવસે રવિવાર હતો। સાજિદભાઈ આખો દિવસ શાંત હતા। જ્યારે હું તેમના રૂમમાં ગઈ ત્યારે તે રડતા હતા અને માફી માંગતા હતા। મેં તેમને સમજાવ્યા કે આપણે સગા ભાઈ બહેન નથી અને ભૂલ કોઈનાથી પણ થઈ શકે છે। નવો વળાંક। સાજિદભાઈએ અમ્મી પપ્પાને કહ્યું કે યુનિવર્સિટીમાં સ્પોર્ટ્સ ઇવેન્ટ છે એટલે તેઓ કાલે યુનિવર્સિટી નહીં જાય। પપ્પાએ મને પણ ઘરે રહેવા કહ્યું। બીજા દિવસે જ્યારે અમ્મી પપ્પા ઓફિસ ગયા ત્યારે મેં સાજિદભાઈને પલંગ પર સૂતા જોયા। મેં પૂછ્યું, ભાઈજાન, આજે આખો દિવસ ઘરે રહેવાનો શું પ્લાન છે? ત્યારે સાજિદભાઈએ હસતા હસતા કહ્યું, કાલે તે જ તો કહ્યું હતું ને કે એકવાર ટ્રાય કરવામાં કંઈ જતું નથી, એટલે જ હું ઘરે રોકાયો છું। મેં તેમને ચીડવ્યા તો તે મારી પાછળ દોડ્યા અને મને પકડી લીધી। તેમણે કહ્યું, તે સાચું જ કહ્યું હતું રેણુકા, આપણે ક્યાં સગા ભાઈ બહેન છીએ? આમ, બધી મર્યાદાઓને બાજુ પર મૂકીને સાજિદભાઈ મને પોતાના બેડરૂમમાં લઈ ગયા અને અમે એકબીજાની ઈચ્છાઓ પૂરી કરી। મિત્રો, આ હતી રેણુકા અને સાજિદની કહાની। તમને આ કેવી લાગી? કમેન્ટમાં જરૂર જણાવજો અને વધુ આવી વાર્તાઓ માટે અમારી સાથે જોડાયેલા રહો।